આઝાદી બાદથી લઈ આજ સુધી ચાઇના સાથે ભારતના સારા સંબંધો રહ્યા નથી. વિશ્વભરમાં નબળી ગુણવત્તા ધરાવતી વસ્તુઓના કારણે ચીન બદનામ છે. તેવામાં ગોંડલમાં તાજેતરમાં ચાઇનાનું લસણ વેચવા આવતા વેપારીઓએ વિરોધ કર્યો હતો અને આ વિરોધની આગ હજુ ઠરી નથી. જામનગરમાં પણ આજે ચાઇનાના લસણનો વિરોધ કરવામાં આવ્યો હતો અને વેપારીઓએ એક દિવસ લસણની હરાજી બંધ રાખી હતી. ત્યારે સામાન્ય માણસના મનમાં સવાલ આવે કે ચાઇનાનું લસણ શું છે અને કઈ રીતે તે ઓળખાય છે. ત્યારે આવો જાણીએ વિસ્તારથી. સ્વસ્તિક કોર્પોરેશન તેજસ મહેતા, લસણના વેપારી. આજ રોજ જામનગર માર્કેટિંગ યાર્ડ 10 તારીખના રોજ ચાઇનીઝ લસણ જે ભારતમાં ગેરકાયદેસર જે આવે છે અને નાની નાની બજારો નાના નાના સેન્ટરોમાં વેચાય છે એના વિરોધમાં જામનગર યાર્ડે પણ બંધ પાડેલું છે. આ ચાઇનીઝ લસણ આપણા લસણથી થોડુંક દેખાવમાં અને સાઇઝમાં મોટું હોય, પણ એ લસણ તમે ગમે એ લસણની વચ્ચે રાખો ને તો એ લસણ ખબર પડી જાય કે આ ચાઇનાનું લસણ છે, કારણ કે એ થોડુંક સાઇઝમાં મોટું હોય. પણ એના ભાવે આપણા લસણથી 40-50 રૂપિયા કિલો નીચા છે. પણ સ્વાસ્થ્યની વાત કરીએ ને તો આપણા લસણ સ્વાદમાં, તીખાસમાં અને સ્વાસ્થ્યની હિસાબે બહુ સારી ગુણવત્તાનું હોય છે અને આ ચાઇનાનું લસણ દેખાવમાં જ સારું છે. ચાઇનાનું ગણાતું લસણ પહેલી નજરમાં જ દેશી લસણ કરતાં ભિન્ન દેખાવને કારણે વર્તાઈ જાય છે. આ લસણ બહારનું છે કારણ કે ચાઇનાનું લસણ વધુ ચમકદાર હોય છે. તેની સાઇઝ પણ દેશી લસણ કરતાં મોટી હોય છે. દેશી લસણ નરમ અને નીચે પડે તો તૂટી જાય છે, પરંતુ ચાઇનાનું લસણ મજબૂત હોય છે. ચાઇના અને ભારત લસણમાં સૌથી મોટો તફાવત સ્વાદનો જાણવા મળે છે. લસણ એવી વસ્તુ છે જે ખાધા બાદ મોઢામાંથી લાંબા સમય સુધી દુર્ગંધ આવે છે, પરંતુ ચાઇનાના લસણ સ્વાદમાં એટલું ઇફેક્ટિવ હોતું નથી. ભાવમાં એના આપણાથી થોડાક ભાવ નીચા છે, એટલે આવી રીતે ગેરકાયદેસર આ લસણ હિન્દુસ્તાનમાં, આપણા ભારત દેશમાં ગમે ત્યાં નાના નાના સેન્ટરોમાં પહોંચે છે. અને આ લસણ, ચાઇનાનું લસણ સ્વાસ્થ્યના હિસાબે બહુ જ ખતરનાક છે. એમાં દરેક જાતના રોગ થાય, આપણા પેટના, અલ્સરના, કેન્સરના દરેક રોગ આ ચાઇનીઝ લસણથી થાય છે. આઝાદી બાદ દેશમાં સ્વદેશી અપનાવો એવું અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં તાજેતરમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચવા આવેલ ચાઇનીઝ લસણનો બરોબરનો વિરોધ થયો હતો. અન્ય દેશ મારફતે ચાઇનાનું લસણ ગુજરાતમાં વહેંચવા આવતું હોવાથી સ્થાનિક વેપારીઓને આર્થિક ફટકો પડી રહ્યો છે. વધુમાં સ્થાનિક ખેડૂતોને પણ આર્થિક મુશ્કેલી પડતી હોવાથી તેનો વિરોધ નોંધાવી રહ્યા છે.